નંબર 8 ભૂગોળ વેતોના મતે હિમાલયની જગ્યાએ કયો મહાસાગર હતો? એટલાન્ટિક, પેસિફિક, કાળો કે પછી ટેથિસ? ભૂગોળ વિતો અલગ અલગ ભૂગોળ વેતાઓ થઈ ગયા અને એ ભૂગોળ વેતાઓનું માનવું એવું છે કે હાલમાં જે જગ્યા પર હિમાલય ઉભો છે એ જગ્યા પર જે તે સમય દરમિયાન કોઈ એક મહાસાગર હતો. હવે આ મહાસાગર કયો હતો એ ગોતવાનું છે. ઓપ્શન ડી તરફ બહુ બધા લોકો જાય છે. તો પાછું આપણે આનો ઉપયોગ કરશું ને, કે ભારતનો ટુકડો છે, ભારતનો ટુકડો આવી રીતના છૂટો પડી અને ઉત્તર પૂર્વ તરફ એની મૂવમેન્ટ સ્ટાર્ટ થાય છે. એક સમય આવે છે કે એ ભારતનો ટુકડો યુરેશિયન પ્લેટ સાથે ટકરાશે, બરાબર? પણ હવે આ ભારતનો ટુકડો છે, આ યુરેશિયન પ્લેટ છે, એની વચ્ચે જે મહાસાગર હતો એનું નામ છે ટેથિસ મહાસાગર. કયો મહાસાગર? ટેથિસ મહાસાગર. તમારે આના પુરાવાઓ જોતા હોય તો આજે હિમાલયમાં જે અવસાદો મળે છે, હિમાલયમાંથી આપણે જે અલગ અલગ સેડિમેન્ટ્સને ગોતીએ છીએ એમાં આપણને ટેથિસ મહાસાગરના પુરાવાઓ પ્રાપ્ત થાય છે. તો આ પુરવાર કરે છે કે જગ્યા પર ટેથિસ મહાસાગર હતો. પછી શું થયું? પછી ભાઈ મોરે મોરો આ ભાગ ભટકાઈ ગયો. ભટકાઈ જતા ત્યાં શું બન્યું? ત્યાં બન્યો હિમાલય બન્યો. ત્યાં શું બન્યો? હિમાલય બન્યો. એટલે જે તે સમય દરમિયાન જે જગ્યા પર ટેથિસ મહાસાગર હતો ત્યાં હાલ આપણને શું જોવા મળે છે? હાલ આપણને હિમાલય જોવા મળે છે. ઓકે, તો અહીંયા સાચો જવાબ શું આવે છે? સાચો જવાબ આવે છે ટેથિસ મહાસાગર. કયો મહાસાગર? ટેથિસ મહાસાગર. એટલાન્ટિક મહાસાગર નહીં ભાઈ, એ તો એસ આકારનો છે. તો અહીંયા જવાબ સાચો શું બને? ટેથિસ મહાસાગર સાચો જવાબ કરજો. ઓકે.